બેબી મને રૂપિયા આપને ચણિયા ચોળી લાવી છે. બસ દર વખતે થોડી નવી નવી લાવવાની હોય, જે છે એ પહેરો. હા તો કઈ નહીં, બાજુવાળી ના પાડી દઉં છું કે યુવરાજ તારા બિઝનેસને સપોર્ટ કરવાનું ના પાડે છે. એને જ બહુ એવું હતું કે યુવરાજ તો મારા ચણિયા ચોળીના નવા સ્ટાર્ટઅપને સપોર્ટ કરશે જ, પણ કઈ વાંધો નહીં, ના પાડી દઉં છું. ના ના ના, એક મિનિટ ઉભી રે, એવું કોઈનો વિશ્વાસ ના તોડાય. કેટલા નહીં આવે ચણિયા ચોળી? 10,000 હા તો એક કામ કર, તું 10 નહીં તું 11,000 આપજે, અને એક નહીં 5 લે. પાકું ને? હા પાકું. તારું કાર્ડ આપ, મને નવરાત્રી માટે પાસીસ બુક કરાવવા છે. બાકી પાસીસ ખરીદીને થોડી હોય, કાં તો સેટિંગ કરીને જાઓ, બાકી સોસાયટીમાં રમો. હા કઈ વાંધો નહીં, હું ના પાડું છું બાજુવાળીને. આ તો એને એવું કીધું કે તું હું ને યુવરાજ આપણે રાધે રાસમાં જઈએ. કહેતી હતી કે એને મોશન સિકનેસ છે તો ગાડીમાં તારી સાથે આગળ બેસશે. મારા કારણે ક્યાં આખો પ્લાન કેન્સલ કર, આટલું બધું પ્લાનિંગ કર્યું છે તું. લાઈક ક્યાંથી બુક કરાય મને કે? થઈ ગઈ બુક. તારામાં કેમ મેસેજ આવ્યો? અરે બાજુવાળીનો મેસેજ છે કે ગઈકાલે ચણિયા ચોળીની રીલ બનાવતા બનાવતા પગ મુચકોડાઈ ગયો, તો આ વખતે નવરાત્રી નથી કરી શકવાની. અરે પણ કઈ નહીં, મારા ભાઈને કહી દઉં છું. એ બિચારો એકલો એમ બી ક્યાં કસે જવાનો હતો. એક કામ કર, તમારા બેની જોડે મારી બેનને પણ લેતા જાઓ. હું ઘરે રહું છું, કેમ કે બાજુવાળીનો પગ તૂટ્યો છે તો અડધી રાત્રે કઈ જરૂર પડી તો કોક તો હોય સપોર્ટ કરવા માટે. એને વિશ્વાસ છે ને કે યુવરાજ જો બિઝનેસમાં સપોર્ટ કરી શકે છે તો આવા કામમાં સપોર્ટ કરશે.